પાંચ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન દાન દક્ષિણા આપી બાધા મશીન શું કરો છો? આજે જેજુલા ગોળને વાળ આપવાનો છે. શ્રેય તું આવો લાગે જો. શ્રેય જો તું કેવો લાગે, જો કેમેરામાં જો તું કેવો લાગે. આવો લાગે તું જો. માતા કી જય. सो हेलो गाइस, वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. गुड मॉर्निंग गाइस, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઊંઘમાં છો? હું બોલી રહી મમ્મી, મેં તને કીધું ગુડ મોર્નિંગ એમ. મારા ગાઈસ ને કે ગુડ મોર્નિંગ એમ. હા. સો ગાઈસ વાગી ગયા છે, કેટલા વાગ્યા? મે બી 6:30 પોણા 7 થઈ ગયા છે અને અમારા લોકોને નીકળવાનું હતું અત્યારે 6 વાગે, 5:30 6 વાગે નીકળવાનું હતું. અને અમારા ત્યાં એક કાળો પડછાયો છે ને એને બહુ જ લેટ કરી દીધી. આ કાળા પડછાયાએ બહુ જ લેટ કરી દીધું. આજે અમારે 5 5:30 ની જગ્યાએ 6:30 વાગે નીકળવાનું થયું. આમ જો તને બધા ઓળખો છો મારે કહી દઈશ. હા, જોવે છે પાછો. ચાલ હું તો રેડી જ હતી. સો અહીંયા હું, જીત, રાવણ, અમે લોકો 4 જણા નીકળી ગયા છીએ. આજે કંઈક સ્પેશિયલ છે અને એ સ્પેશિયલ સારું છે આમ, મતલબ પણ થોડું દુઃખવાળું બી છે. એ તમને મતલબ મારા બ્લોગના પોસ્ટર ઉપરથી ખબર પડી ગઈ હશે કે આજે શ્રેની બાબરી છે અને એના આટલા મસ્ત મસ્ત મોટા મોટા વાળ જતા રહેશે આજે. એવું ના કરે, જીવ ના પડાય ને, એવું હોય ગાઈઝ. આમાં એવું બધું બી હોય કે વાળ જાય ને તો એવું જીવ નહીં બાળવાનું, રોવાનું નહીં, કારણ કે ભગવાનને આપણે આપતા હોઈએ એટલે એની પાછળ ઘણું બધું આવું હોય છે. સો કંઈ નહીં, આજે શ્રેની બાબરી છે તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બહુચરાજી દર્શન કરવા માટે અને શ્રેની બાબરીમાં. તો હવે કેવું રહે છે આગળ જોતા રહેજો. સ્ટે ટ્યુન. ન જો મારા ફૂલ લુક અત્યારે નહીં દેખાય. અમીષા કહે છે કે બધામાં ફૂલ લુક, બધામાં ફૂલ લુક. સો કંઈ નહીં, સ્ટે ટ્યુન. આ 3 ચોઈસ કરે છે કે હવે શું ખાઈએ. બોલ જોઉં તો શું કરું મારી મમ્મી. ગોટા નથી, ગોટા મમ્મી સામે લારીએ મળે, દુકાનમાં ના મળે. તમે લોકોએ મસ્ત સેવ ખમણી, વાટીદાળના ખમણ, પાતળા, સમોસા, પાતળા ગાઈસ મને પેલા ખાઈ લેવા દો. હું ખાવાનું સ્ટાર્ટ નહીં કરું તો રાવણે બધું જ ખાઈ જશે, એટલે આપણે પેલા ખાઈ લઈએ. ઓકે. ગાઈઝ અમે લોકો આજે આ મહિનામાં બીજી વાર બહુચરાજી આવ્યા છે બહુચરમાની દયાથી. સ્ટાર્ટિંગમાં આવ્યા હતા 1લી 2જી તારીખ અને એન્ડિંગમાં આવ્યા છે 29 તારીખે. અમે લોકો અત્યારે દર્શન કરી લીધા છે અને હજી અમે શ્રીલંકાની રાહ જોઈ રહ્યા છીએ અહીંયા. અને એ લોકો હજી આવ્યા નથી, લેટ કરે છે. આવશે એટલે બહુ બોલીશ હું એને. જય બહુચર. તો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે 9:30 થઈ ગયા છે. અને આને મને આ છોકરીએ, હું તમને બતાવું, છોકરીએ મને 9 વાગ્યા પહેલાં ટચ થઈ જવાનું કીધું હતું.
અને મારે છોકલો કેવો મસ્ત લાગે છે. વેઇટ દૂર છે, બહુ જ દૂર છે. આપણે જઈએ. શ્રેયુ આ જો ડેડી તો તૈયાર થઈને આયા છે. તમારી બાબરી નથી તો તૈયાર થઈને આયા. ના ઉભા રહો, મારો દીકરાને પહેલા માવો જોનું પપ્પી કદે માસીન મારી ચોકી દીધો. બાપરે બાપ, કેમ આટલું લેટ આવ્યો મારો દીકરો? હે આ તારી બાબરી છે? તો કેટલા મોટા વાળ લઈને આવ્યા. એટલા મોટા વાળ જતા રહેશે આજે શ્રી ના, હે ને? પછી શ્રી ટકલો થઈ જશે. હે શ્રી જો પાસે એકદમ પપ્પી કરીને તો ગાલે તને લિપસ્ટિક લાગી દીધી. આ વાળા ગાલ પપ્પી કર પાછી તો મારતી બહુ બધી પપ્પીઓ કરી દે. તારા વાળ જતા રહેશે આજે. અને પછી તું ટકલો થઈ જઈશ. અને પછી શું પહેરીશ? ટોપી પહેરીશ. હાય છી ગંદા તો છી. મારી છોકરી ચશ્મા લઈને આવી છે ને આજે જેરી વગરને વાળ આપવાનો છે એમ મારી છોકરી. એ ચશ્મા આપી દે એના. ચાલ મારી છોકરીને ચશ્મા લઈને નાની જોડે ફોટો પાડવાનો નાની જોડે. વામા દીકરા સોના વાળ જતા રહેશે. તમારા માસી તને યાદ કરતા હતા 2 દિવસથી. શું કરો છો? શું લઈ જશે બેટા? શ્રે કૂતરું આવ્યું. તું ડરપોક છે ને? હે તું ડરપોક છે ને? સાચું કહી દે. વધારે મોટું કૂતરો. તું ડરે છે ને? કૂતરા જોડે લઈ લેજો કૂતરા જોડે. બોલો બહુચારે આ બાજુ સંકલ્પ માટે આવી ગયો. માતાજીનું સ્મરણ કરવાનું. એક ઉદ્દેશા બિલમાં ફાઇનલી વાગી ગયા છે 11:15 અને આજે અમારા છોકરાની વાળ જતા રહેશે. તો તને કેવું લાગી રહ્યું છે? નોટ ગુડ વેરી બેડ. હવે તું હેરસ્ટાઈલ કેવી રીતે લઈશ? અંકા એ જ તો મને થાય છે કે હું ચોટલીઓ કોને લઈશ? ફરથી વધારે દઈશ. છોકરી બનાવી તો દઈશ એને. ના ભાઈ, તું બીજી છોકરી લાવી દેજે. મારા છોકરાને છોકરી નહીં બનાવવાની. મસ્ત લાગે. છોકરી લાવી દઈશ તો પણ હેરસ્ટાઈલ તો કરવી પડશે. હેરસ્ટાઈલ તો હેર આર્ટિસ્ટ એટલે હેરસ્ટાઈલ તો કરશે. કઈ નહીં, તું મારા માથામાં કરજે, કઈ વાંધો નહીં આવે. નાનપણથી મારું માથું છે એને કચડ્યું છે. પછી મારા છોકરો આવ્યા પછી મારા છોકરાનું માથું એને કચડ્યું છે. પણ વાંધો નહીં, પહેલી છોકરી છે મારો બીજો છોકરો. હા પણ કઈ વાંધો નહીં. પણ બીજા વાળા એના આવા નહીં આવે કે તો આટલી મસ્ત હેરસ્ટાઈલ ગોચુડાના તો વાળ છે પણ હવે બીજું આટલા મોટા વાળ છે. રોવાનું નહીં હો, ના રોવાય. જે ભગવાનનું હોય. પણ તોય તું હોય જઈશ ના રોવાય. તો કઈ નહીં ગાઈસ, હવે અમે લોકો જઈ રહ્યા છે ત્યાં આગળ. આવું થઈ જાય ગાઈસ બાબરી માટે, કારણ કે મુહૂર્ત થઈ ગયું છે. 11 વાગ્યાનું મુહૂર્ત છે અને 11:15 થઈ ગયા છે. તો ગરમી બહુ હે, દેખ રહે હો. સખતની ગરમી છે ગાઈસ. ઘરમાં જેટલી ગરમી લાગતી હોય એસી વગર થોડીક વાર રહેવાતું નથી. 24 કલાક એસી ચાલુ હોય અને આજે એકદમથી ગરમીમાં બહાર નીકળે એટલે સખત ગરમી લાગી રહી છે. તો કઈ નહીં, સ્ટે ટ્યુન. હાય ગાઈસ કે આજે મારા વાળ જતા રહેશે. આજે મારા વાળ જતા રહેશે. પછી તું શું પહેરીશ? ટોપી. પછી પાર્કિંગ આવી સીધા ડાયરેક્ટ તાર વાળ જવા દેવા છે? રાખવાના નહીં વાળ? કેમ કે તું ખરી કેમ? આ વાળ ફાવતા નથી. તારે કોને જેવા વાળ કરવાના છે પછી? મને મારા પપ્પા જેવા પહેલા હતા એ પોતા જેવા. અત્યારે સેવા નહીં કરવા? ના. કેમ? ભાઈ તાર મમ્મી કોના માથામાં ચોટલી લેશે શ્રી? ચોટી કોના લેશે માથામાં? પોતાની. ધરા માસી માથામાં. દારા માસી. આટલા મોટા વાળ તો છે. હાય, બસ મજામાં. એમને ખબર પડે છે બ્લોગ ઉતારીએ છે. તમે છો આપી દીધો?
માં તમને હાથે પગે રાખી હશે ભગવાન પેલા કોને છોકરો આપે તમારી જે મરજી હોય મારી માં પૂરી કરે તમારી જે ઈચ્છા હોય ગોડ બ્લેસ યુ ઓકે મોસ્ટ વેલકમ મારા કરતા એક્સપોર્ટ છે વાહ વાહ દેખા ગઈ અહીંયા કેટલું મતલબ અત્યારની જનરેશન કેટલી આમ ફોરવર્ડ છે માતાજી બી આમ ઇંગ્લિશ બોલે છે એકદમ જોરદાર વાળું ફ્લુએન્ટ ઇંગ્લિશ આપણે બોલી છે તારા આમ જો થોડી અલ્યા શ્રેના 5 વર્ષના વાળ છે ભેગા કરેલા આટલા મોટા વાળ છે ને આટલા જ શ્રી મમ્મી તારી હેરસ્ટાઈલ લે છે હેરસ્ટાઈલ લેવી છે શ્રી હેરસ્ટાઈલ લેવી છે કંટાળી ગયો ને કંટાળી ગયો છે હવે આજે થોડા વધારે જ લાંબા લાગે છે ને ગરમી લાગે જ બેટા શું કરવું છે વાળ કપાવા છે હા નાઈ લીધું અલા શ્રેય નાયો આ તો ઠંડુ લાગે ઠંડુ ઠંડુ લાગ્યું આમ જો બેટા જ્યાં આપણા અંકલ દેખાડે ને ત્યાં જો બેટા હા ઠંડુ છે કશું ના કરે નહીં કર્યું તો મારો દીકરો બહુ ડાયો છે એને તો મજા આવે ઠંડુ ઠંડુ લાગે છે એને ખબર છે કે જીવું નતો વાળ્યો ને તો જીવું નતું લોહી નીકળતું પણ પૂરી વાળો તો પૂરી લોહી નીકળતું એટલે એને ખબર છે
મમ્મી મમ્મી બોલાવે. હા બેટા, મોટા લોકો હલે ના મોટા લોકો ના હાલે, તું મોટો થઈ ગયો છે ને હવે. એમાં મોટા લોકો હલે ના હા, અને મોટા લોકો હલે તો શું થાય? વાતો કેવી કરસ રે. બાકી મોટા લોકો હલે તો શું થાય? બાકી જાય વાગી જાય. અને પછી શું થાય? લોહી નીકળે. સાફ કરતો જાય, પડતો જાય ને સાફ કરતો જાય. છે તો કિસ્સુ જેવો ડાયો છે, બ્રેવ છે નહીં? કિસ્સુ હલે છે કઈ? હા કઈ નહીં બેટા, શું થાય મધિકા? કશું નહીં ને તો જો. બસ હવે નાવા લઈ જઉં છું હો તને. હા, રમકડું લઈ આપીશ તને બાપા. રમકડું પછી નાવાનું. હવે તો રમકડા માટે જ થયેલું છે. અરે વાહ, પૂરેપૂરો ડાલ થઈ ગઈ છે યુની. કઈ ના થાય બેટા ઉભો રે. હેપી છે હેપી. શ્રે શ્રે તું આવો લાગે જો. શ્રે જો તું કેવો લાગે. આજે શ્રે કેવો લાગે છે, ટકલો ટકલો. એ જો કેમેરામાં જો તું કેવો લાગે. આય આવો લાગે તું જો. તમારા પર કોઈ ટોર્ચર તો તમે જવાબ. હું વધારે ના માંગુ આમાં माता की जय। गाइस बाल देखो, बाल इसके बाल देखो। जो तेरा कितना बड़ा बाल उतरी गया। नवी वॉच पहनी यार, कितना मस्त लागे છે। પહેરાવતા તો આવડે પેલા મામાના. મમ્મી તું ટોપી પહેરી દે પછી. ये वॉच बताए वॉच बताए। अरे वाह अरे वाह। એમને આવવા દે. માસા પહેરાવશે, સોક્સ ને બધું. માથામાં વાગે છે. ટોપી ભલે મોટી લાગી, તો ટોપી તો આની નથી. શ્રેયુ क्यों लागे? ये वाह मस्त लागे ना। वाह टकलो। દાદા બોલા आगे टोली देगी टोली टोली ટોલો નહીં, એ કાઢી જ નહીં, કાઢો નહીં. टोली टोली આઈ જશે વાળે। બસ માતા કી જય। શેર સાચે થાય છે। વાવ જય જય કરો, ઊંચા હાથે, ઊંચા હાથ કરો ભગવાનના। જય જય બોલ જય। શ્રેય તો મારો ટકલો ટકલો થઈ ગયો। એ મારો ટકલો ટકલો થઈ ગયો। શ્રેયને કેટલા રમકડા લેવાના? કેટલા? ફિંગર થી બતાય, ફિંગર થી 3। અને ક્યાંથી લેવાના રમકડા? 12 થી। કેટલો મસ્ત લાગે છે મારો દીકરો, નહીં? મસ્ત લાગે ને તું?
ટકલા આમ જો એકવાર આમ જો આહા આહા દેખો ગાઈસ આ 4 ફોટા ને વિડિયો ઉતારવા માટેની જીદ હે ને રમકડું લઈ આપીશ તો જ વિડિયો ઉતારીશ ને નહીં તો નહીં ઉતારે હે ને શ્રી રમકડું લઈ આપીશ તો જ વિડિયો ઉતારીશ નહીં તો નહીં ઉતારે ના ચોપલા આ જો રમકડાની થેલી લીધી એ જો ખાલી 2 ટેમ્પા લીધા એ જો શરમ વગરનો છે ને આઈડિયો જલ્દી કરો અલ્યા 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 એવું ના કરાય એવું ના કરાય તો ગાઈઝ વાગી ગયા છે 12:30 નહીં 12:30 મે બી 1:45 થઈ ગયો છે અને અત્યારે અમે લોકો બહુચરાજી દર્શન ખતમ કરી લીધું દર્શન બી કરી લીધા અને બાબરી બી ખતમ થઈ ગઈ છે ને હવે અમે લોકો આવ્યા છે અહીંયા સંખલપુર અને કહેવાય છે કે અહીંયા બી મતલબ બહુચર માતાજીનું મંદિર છે અહીંયાથી ત્યાંથી 5-10 મિનિટનો રસ્તો છે શું થયું બેટા ચલો મમ્મી આવે છે સાઈડમાં જો તો એવું કહેવાય છે કે અહીંયા દર્શન કરવાના આવીએ ને સંખલપુર તો એમ કે ત્યાંના દર્શન અહીંયાના દર્શન બંને ભેગા કરીને તો વધારે સારું પડે એવું હોય છે તો આ છે સંખલપુર દેખો ગઈ તમે બી દર્શન કરી લો तो कहीं नहीं भूख बहुत ही लगी है गर्मी में ज़्यादा खा तो नहीं सकते और देख लेते हैं स्टे ट्यून વાળ નહીં તો મજા આવે છે શ્રી गर्मी नहीं लगती एम के श्रे जीत मासन વાળ કેટલા હતા વાળ કેટલા લાંબા હતા કેટલા સુધી આવતા गाइस यहाँ पे ऐसा सब कुछ है बस શું ટોલી ટોલી કરો છો ટોલી તો મને બહુ જ ગમે અમે ટોલ કરાવવા પૈસા લાયા આ પહેલી ટોલી ના બીજી ટોલી પણ તો તને પહેલી ટોલી વધારે ગમે બીજી ટોલી કરતા હા જવાબ अभी मजा आएगा ना भिड़ो ના वो સાચું બોલજો એક જ ચૂઝ કરવાનું પણ એક જ બોલ ના 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 એક જ એટલે એક જ તો કઈ નહીં ગાઈસ દેખો यहाँ બહુ જ સરસ છે મંદિર દર્શન કરી લો બહુ છે મારા એને એવું કહું છું કે એક નાનું નાનું બાબુ લઈ દે બસ બહુ જલ્દી कुछ भी सो गाइस વાગી ગયા છે 4 વાગી ગયા છે 4 હા મેં જોયું તો 4 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ અમદાવાદ ઇન્દિરા બ્રિજ પહોંચી ગયા અને બહુ સરસ રીતે નાનામાં ફંક્શન કરવાનું હતું નાનું અમથું કરવાનું હતું શાંતિથી બધું મસ્ત બાબરી થઈ ગઈ છે ટ્રેની હવે લોકો બી ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા છે અને મારો દીકરો બહુ જ તાકતવર હતો થોડો બી ના રોયો આટલો બી ના રોયો ને હસતા હસતા બાબરી કરી નહીં બાકી છોકરાઓ તો બહુ એટલે બહુ જ રોવે પણ એ મારી જેમ બહુ તાકાત જરાય નહીં હું તો આટલી બી તાકાતવર નહીં મારામાં તો આટલું બી સહન કરવાની તાકાત નથી કઈ પણ બહુ ડાયો છોકરો છે મારો શાંતિથી બધું જ થઈ ગયું છે અને અમે લોકો પહોંચવા આવ્યા ઘરે તો મમ્મી કેવું લાગે છે તને બહુ જ ફાઇન તકલો ટકલું ક્યાંનું મારા છોકરા ટકલો જ છે ટકલો જ થઈ ગયો બધા ટકલા જ કહેશે હવે એને ટકલીએ બોલે છે બીજું નામ ચૂચું છે ચૂચું છે ચૂચું એ મારું ચૂચું છે મારું એ નાનું હતું ત્યારે મેં ચૂચું નામ પાડી હતું ચૂચું એના હું ચૂચું કહું છું કાલે સો કંઈ નહીં હવે આપણે ઘરે પહોંચીએ ચા નાસ્તો કંઈક કરીએ માથું દુખાય છે અને થોડીક વાર રેસ્ટ કરી લઈએ પછી ખબર નહીં શું કરીએ ગાઈઝ વાગી ગયા છે 11:30 અને આજનો દિવસ બહુ જ હેક્ટિક રહ્યો છે સવારના 5 વાગ્યાના અમે લોકો બધા જ ઉઠ્યા છીએ અને અહીંયાથી બહુચરાજી અમદાવાદથી બહુચરાજી ગયા એમાં થાકી ગયા ત્યાં આગળ બહુ તડકો હતો બહુ ગરમી હતી તો એમાં થાકી ગયા અને શાંતિથી અમારું નાનું રસમને બધું કરવાનું હતું બાબરી નાની એને કરવાની હતી તે ભગવાનની દયાથી બહુ શાંતિથી થઈ ગઈ છે તો આજનો મારો બાબરીનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે અને ફટાફટથી જલ્દીથી મને બહુ બધો સપોર્ટ કરજો સો કંઈ નહીં આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ટાટા ગુડ નાઇટ